નમસ્કાર મિત્રો. ચોફેરથી ઘેરાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બચાવવા માટે લોકસભાના સ્પીકરે પોતાની પ્રતિષ્ઠાને હોડમાં મૂકીને જે આક્ષેપો કોંગ્રેસની મહિલા સાંસદો વિશે કર્યા, લોકસભામાં વિપક્ષના નેતાને બોલવા ન દીધા અને સત્તા પક્ષના સાંસદોને પુસ્તકો કોટ કરી શકે અને પંડિત જવાહરલાલ નહેરુથી માંડીને ઇન્દિરા ગાંધી સુધી ના વડાપ્રધાનોને એમની બદનક્ષી કરતા લખાણો એ ગૃહમાં વાંચવા દેવાનું જે કામ એમણે કર્યું લોકસભાના અધ્યક્ષે, એ હવે એમને મૂંઝવણ વધારી રહ્યું છે. વિપક્ષ વેર વિખેર થઈ જાય એવી કોશિશમાં મોદી શાહ હતા, ત્યાં વિપક્ષ સંગઠિત રહે એવા સંજોગો સર્જવા માટે લોકસભાના સ્પીકરે 3 ફેબ્રુઆરીથી માંડીને આજે 9 ફેબ્રુઆરી છે ત્યાં સુધી સંસદની કાર્યવાહી, લોકસભાની કાર્યવાહી એ ચાલવા દીધી નથી. વારંવાર ગૃહ મોકૂફ રાખ્યું છે અને વડાપ્રધાનને બચાવવા માટે જ્યારે એમણે એમ કહ્યું કે ગૃહમાં જો એ આવે તો એમના પર મહિલાઓ, કોંગ્રેસની મહિલા સાંસદો એ હુમલો કરે એવા એમ કે નક્કર સમાચારો, નક્કર માહિતી મને હતી, આ મુદ્દે સંપૂર્ણ વિપક્ષ એ રાહુલ ગાંધીને પડખે છે. વિપક્ષના નેતાઓ બધા જ એમણે આજે મીટિંગ કરી અને લોકસભાના સ્પીકર ઓમ બિરલાની વિરુદ્ધમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની એમણે તૈયારી કરી લીધી છે. આગામી દિવસમાં, કારણ કે 20 દિવસ પહેલા નોટિસ આપવી પડે અવિશ્વાસના ઠરાવ માટે, એ પ્રમાણે એ નોટિસ એમણે તૈયાર કરવાનું નક્કી તો કરી લીધું છે. પરંતુ રાહુલ ગાંધી અને વિપક્ષના નેતાઓની ઓમ બિરલાની ચેમ્બરમાં આજે જે થોડીક મિનિટો માટે પણ જે બેઠક યોજાઈ, એ બેઠક પછી આવતીકાલે સ્પીકર મહોદય એ વિપક્ષના નેતાને એમણે જે મુદ્દાઓ ઉઠાવવા છે એ ઉઠાવવા દેશે કે કેમ, એના ઉપર એમની વિરુદ્ધમાં અવિશ્વાસનો પ્રસ્તાવ આવશે કે કેમ એનું નક્કી થશે. પણ એક વાત જરૂર છે, મોદી ચોફેરથી ઘેરાયેલા છે. મોદીએ અને મોદીની સરકારના મંત્રીઓએ અમેરિકા સાથે સરેન્ડર જેવું આજે ટ્રેડ ડીલ થયું છે એના વિશે કોઈ ચર્ચા ગૃહમાં થવા દેવી નથી, પ્રશ્નોના જવાબ આપવા નથી. સંસદ ચાલુ છે ત્યારે એમના મંત્રીઓ એ સંસદની બહાર એના વિશે વાત કરે છે. પરંતુ આ આખું ટ્રેડ ડીલ કયા આધારે નક્કી થયું છે અને અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પને સામે નરેન્દ્ર મોદી કેમ ઝૂકી રહ્યા છે અને રશિયા જે આપણું જૂનું મિત્ર છે એની સાથે સંબંધ વિચ્છેદ કરવા સુધી ટ્રમ્પ એમને લલકારી રહ્યા છે, એ કેમ સહન કરે છે, એના રહસ્યો હવે છે ને આવતા દિવસોમાં સ્પષ્ટ થશે. અમેરિકાની પેલી એપ્સ્ટીન ફાઇલો, એમાં નરેન્દ્ર મોદીનું નામ આવ્યું છે. ફોટા કદાચ આવતા દિવસોમાં આવી પણ શકે, ન પણ આવે. પરંતુ એમણે માય ડિયર ફ્રેન્ડ ટ્રમ્પને માટે અગલી બાર ટ્રમ્પ સરકારને નમસ્તે ટ્રમ્પ કર્યું હતું. એ પછી હાઉડી મોદી અને નમસ્તે ટ્રમ્પ આપણે ત્યાં કર્યું હતું. એ પછી પણ ટ્રમ્પને મળવા માટે એમણે એપ્સ્ટીનનો સહારો લેવો પડ્યો. એ વાત અનિલ અંબાણી સાથેના એપ્સ્ટીનના જે ઈમેલ વ્યવહાર છે એમાંથી, અને પુરી સાથે જે મંત્રી છે હરદીપસિંહ પુરી, જે આમ તો ભારત સરકારના યુનાઇટેડ નેશન્સમાં કાયમી પ્રતિનિધિ હતા, પણ એમણે પણ ટ્રમ્પની સાથે મોદીની મુલાકાત કરાવવા માટે વાયા ઇઝરાયલ એ એપ્સ્ટીનનો સંપર્ક કરીને એને આડતિયા તરીકે રાખીને જે એમની મુલાકાત કરવાની જે ચેષ્ટા કર્યાનું હવે ચર્ચામાં છે, એના વિશે પણ
વડાપ્રધાન ગૃહમાં ચોખવટ કરે એવી વિપક્ષની અપેક્ષા છે. ટ્રેડ ડીલની અપેક્ષા છે. ટ્રેડ ડીલ સંસદ જ્યારે ચાલુ હોય ત્યારે આવા મહત્વના જે કંઈ કરારો થાય એ સૌથી પહેલા હાઉસમાં નક્કી થવા જોઈએ, એને જણાવવામાં આવવા જોઈએ. પણ નરેન્દ્ર મોદી જ્યારથી શાસનમાં આવ્યા છે ત્યારથી સંસદમાં પોતે તો બહુ જાજુ આવતા નથી, માત્ર ભાષણ કરવા માટે આવે છે. અને ભાષણમાં પણ એ ચૂંટણી પ્રચારનું ભાષણ કરતા હોય એ રીતે કોંગ્રેસ ઉપર અને વિપક્ષો ઉપર વાર કરવા માટે હલકી કક્ષાએ જઈને પણ એ સંબોધન કરે છે, જુઠ્ઠું બોલે છે. મહાત્મા ગાંધીની સરનેમ આ લોકોએ ચોરી લીધી છે, આ સહિતના જુઠ્ઠાણા એ ત્યાં સંસદમાં ઉચ્ચારીને સંસદની ગરિમાને પણ ખરડાય એવા સંજોગો નિર્માણ કરે છે. આપણે એના વિશે પણ એપિસોડ કર્યો હતો, એ તમે આપણી ચેનલ ઉપર જઈને જોઈ પણ શકો છો, જે લોકોએ એ ન જોયો હોય એ. બીજું કે જનરલ MM નરવણે, જે આપણા આર્મી ચીફ હતા, એમણે લખેલા પુસ્તકને એને અંદર એમણે વડાપ્રધાન પોતે જવાબદારીમાંથી છટકી રહ્યા છે એ પ્રકારના લશ્કરી આદેશ ન આપીને એમણે ચીનની વિરુદ્ધમાં કોઈ પગલા બાબત નક્કર આદેશ આપવાનું ટાળીને જેમ ઠીક લાગે એમ કરો એમ કહ્યું. ત્યારે મને લાગે છે કે એ પુસ્તક જે વિદેશોમાં તો આજે પણ ઉપલબ્ધ છે, અમને અમેરિકાથી પણ કૌશિક અમીને જણાવ્યું હતું કે ત્યાં અમેરિકામાં આ પુસ્તક ઉપલબ્ધ હતું, પણ એની નકલો એ કાં તો છે ને જથ્થાબંધ રીતે ખરીદાઈ ગઈ અને અમુક સ્ટોરની અંદર જ્યાં મળતી હતી ત્યાં હવે અવેલેબલ નથી. પરંતુ તમારામાંથી જેમણે જોવું હોય આ પુસ્તક છપાયું છે કે નહીં, તો એ છે ને એમેઝોન ઉપર આજે પણ એની સંપૂર્ણ વિગતો છે અને એમાં લખ્યું છે કે આ પુસ્તક અનઅવેલેબલ છે. પણ રાહુલ ગાંધીની પાસે એ પુસ્તક વિદેશથી આવ્યું અને એ પ્રત્યક્ષ રીતે એ નરેન્દ્ર મોદીને, માનનીય વડાપ્રધાનને સુપ્રત કરવાના હતા, પરંતુ માનનીય વડાપ્રધાન એ હાઉસમાં આવ્યા જ નહીં. મને લાગે છે કે રણછોડ રાય થઈ રહ્યા છે, કારણ કે એમને માથે પ્રશ્નોની તડી જે પડી રહી છે એના જવાબો ન તો મોદી આપવા તૈયાર છે, ન એમની સરકાર આપવા તૈયાર છે, અને સંસદની કાર્યવાહી સતત ખોરવાય છે, એ આપણે સમજી શકીએ છીએ. મને લાગે છે કે આ પુસ્તકમાં જે કંઈ કહેવાયું છે 5 જ વાક્યો એ રાહુલ ગાંધી એમાંથી વાંચવાના હતા, અથવા તો એના વિશે વાત કરવાના હતા, અથવા તો પેલા મેગેઝિન કેરેવાને જે એનો સંદર્ભ આપ્યો તો એનો ઉલ્લેખ કરવાના હતા. છેવટે રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે હું એનો ઉલ્લેખ કર્યા વિના વાત કરીશ અને સરકાર એનો જવાબ આપે. વાત ત્યાં પતી ગઈ હોત. પરંતુ મોદી કેટલા ભીરુ છે, એ કેટલા કાયર છે, એ બાબત હવે દુનિયા આખીમાં પહોંચી ગઈ છે. એમણે આ પુસ્તકનો ઉલ્લેખ સંસદમાં ન થવા દઈને, લોકસભામાં વિપક્ષના નેતાને ન બોલવા દઈને, જે સ્પીકરની મારફત જે કંઈ કહેવડાવ્યું છે, કારણ કે સ્પીકરે કહ્યું છે કે મારી પાસે નક્કર માહિતી હતી કે કોંગ્રેસની મહિલા સાંસદો એ એમની ઉપર કંઈક અણછાજતું કરવાની હતી, હુમલો કરવાની હતી, અને કોઈક એમના ભારતીય જનતા પાર્ટીને એનડીએના પ્રવક્તાએ તો એટલે સુધી કહ્યું કે એ વડાપ્રધાનને ડૂચા ભરશે, એટલે વડાપ્રધાન ગભરાઈને હાઉસમાં ન આવ્યા એવું પણ માનવાને કારણ છે. પરંતુ એમને બચાવી લેવા માટે ઓમ બિરલાએ એમના પ્રત્યેની નિષ્ઠા વ્યક્ત કરવા એમ કહ્યું કે મેં એમને કહ્યું કે તમારી ઉપર આવો હુમલો થાય તો તમે આજે આવતા નહીં. એટલે રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ એ લોકસભામાં પ્રાઇમ મિનિસ્ટર આપ્યા વિના એમણે રાજ્યસભામાં પાછું રાજકીય ભાષણ તો બીજે દિવસે કર્યું. અને એમાં પણ એમણે કેટલાક જુઠ્ઠા નિવેદનો કર્યા. મને લાગે છે કે કોંગ્રેસના સાંસદોએ તો એમની સામે વિશેષાધિકાર ભંગની
નોટિસ આપવી જોઈએ, કારણ કે સંસદમાં જુઠ્ઠું બોલવું એ અસંસદીય છે, અસત્ય બોલવું એ અસંસદીય છે, અને એની સામે કોઈ પણ સભ્ય હોય એની સામે કાર્યવાહી થઈ શકે છે. આજે આમ તો ઓમ બિરલા સાથેની આ બેઠક જે હતી વિપક્ષી નેતાઓની, એ બેઠકમાં સમાધાન શક્ય હતું અને આવતીકાલે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને બોલવા દેવામાં આવે એવી વાત મુકાઈ હતી, પરંતુ ફરીને પાછા સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ ભાંગડો વાટ્યો છે અને આવતીકાલે પણ સંસદ ચાલશે કે કેમ, લોકસભા ચાલશે કે કેમ, એ પણ એક પ્રશ્ન છે. અને આવતા દિવસોમાં લોકસભામાં સ્પીકર ઓમ બિરલાની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ આવે એવી શક્યતા છે. આર્ટિકલ 94C હેઠળ, બંધારણના આર્ટિકલ 94C હેઠળ આ પ્રસ્તાવ આવી શકે. Congress MPs are preparing to file the motion under Article 94C of the Constitution with backing from Samajwadi Party and DMK following a meeting at Congress President Mallikarjun Kharge's residence attended by leader of the opposition Rahul Gandhi. અને આની અંદર બધા જ વિપક્ષના નેતાઓ એ પણ ઉપસ્થિત હતા અને મને લાગે છે કે હવે જે ઇન્ડિયા ગઠબંધન એ વેરવિખેર થઈ જાય એવા સંજોગો નિર્માણ થયા હતા, એને બદલે આ બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસના બેનર્જી પણ હાજર હતા, સમાજવાદી પાર્ટીના નેતાઓ હાજર હતા, ડીએમકેના નેતાઓ હાજર હતા અને અવિશ્વાસનો ઠરાવ લાવવાની તૈયારી એમણે કરી લીધી છે. હવે આ સંજોગોની અંદર બિરલા આવતીકાલે કેવું વલણ અપનાવે છે એ જોવાનું છે. અને આજે એક ઇન્ટરેસ્ટિંગ ઘટનાક્રમ એવો હતો કે જ્યારે શશી થરૂર એમને બોલવા માટે જ્યારે કહેવામાં આવ્યું બિરલા તરફથી, ત્યારે શશી થરૂર આમ તો કોંગ્રેસથી નારાજ, રાહુલ ગાંધીથી નારાજ હોવાની એક ચર્ચા છે, પરંતુ છેલ્લે એમને હવે મોદી માટેનો પ્રેમ એ છે ને સુકાતો જાય છે અને રાહુલના નેતૃત્વમાં એમને ભરોસો પડતો જાય છે. અને એમણે કહ્યું કે જો લોકસભાની અંદર વિપક્ષના નેતાને બોલવા દેવામાં આવે અને એ ન બોલવા દેવામાં આવે તો મારે છે ને બોલવું નથી. આ બાબત છે ને બહુ સ્પષ્ટપણે શશી થરૂરે રાહુલ ગાંધીને પડખે રહેવાનું પસંદ કર્યું છે. અને અગાઉ પણ શશી થરૂરે મને લાગે છે કે કેન્દ્ર સરકારની ટીકા પણ કરી છે અને એ હવે કોંગ્રેસના નિષ્ઠાવંત હોય એ રીતે જ કામ કરી રહ્યા છે એવું લાગ્યા વિના રહેતું નથી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આવતીકાલે સંસદમાં શું થાય છે, કારણ કે રાજ્યસભામાં તો બજેટ પરની ચર્ચા શરૂ થઈ ગઈ છે, સરકાર પર તડી પડી રહી છે, કારણ કે આ બજેટ પણ એ અમેરિકાના ઈશારે તૈયાર થયું હોય એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને અમેરિકા માટે લાલ જાજમ પાથરવામાં આવી રહી છે. એટલે મોદી સરકાર આ દેશના હિતોને અવગણી રહી હોવાની વાત મને લાગે છે કે જે લોકો આ દેશના હિતની ચિંતા કરે છે એ બધાને એ સમજાય છે. અને લોકસભામાં નહીં તો રાજ્યસભામાં બજેટ પરની જે ચર્ચા ચાલે છે એમાં આમ આદમી પાર્ટી એ પણ અને બીજા પક્ષો પણ જે વિપક્ષમાં છે એ લોકોએ બજેટની ટીકા કરવાનું ચાલુ રાખ્યું છે. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.